નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે વારંવાર જ્ઞાતિવાદના આક્ષેપો થતા રહે છે અને હવે તો સાબરકાંઠા જિલ્લાની આ અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીનું નિયામક મંડળ એ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ગાંઠતું નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે। બે જિલ્લાની 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની સૂચના આપવા છતાં હજુ સુધી ડેરીના નિયામક મંડળ દ્વારા સભાસદ ન બનાવતા હવે મામલો ગરમાયો છે। ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે દૂધ મંડળીઓ સંકળાયેલી છે। એ મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ નહીં બનાવવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે। સાબર ડેરીમાં કુલ 2012 જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી છે, જેમાંથી 950 જેટલી મંડળીઓ સભાસદ છે, જ્યારે બાકીની 50% કરતા વધુ દૂધ મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા નથી। આ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ દિશા નિર્દેશ કર્યો હોવા છતાં પણ ડેરીનું નિયામક મંડળ આ બધા નીતિ નિયમોને ધોળીને પી ગયું હોવાનો આક્ષેપ વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન રણજીતસિંહ સોલંકીએ કર્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 2012 દૂધ મંડળીઓ કુલ આવેલી છે। એમાંથી અંદાજે 950 જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે। એના માટે જે બાકી રહી ગયેલી 1000 એટલે 50% ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેરીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી। એમની મેલી મુરાદ છે કે ભાઈ આ 1000 સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો, ચોક્કસ ગ્રુપના માણસો જ ડેરીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ કરે છે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ના આવે એ આશયથી આ ચેરમેન, એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી, અમે સરકારમાં પણ લડ્યા, સહકાર મંત્રીને પણ મળ્યા, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ રૂબરૂ લિખિતમાં અમે રજૂઆત કરી કે સાહેબ આ દૂધ મંડળીઓને સમાન હક દરેકનો હોવો જોઈએ, પરંતુ 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવતા નથી। ગત વર્ષે પણ ખાસ સાધારણ સભા પહેલા સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, ત્યારે તે વખતના ડેરીના એમડીએ બાકીની દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની લેખિતમાં બાહેધરી પણ આપી હતી। આ મુદ્દાના ઉકેલ માટે ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા, ત્યારે પણ આ સભાસદ બનાવવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી હતી। જો કે સાબર ડેરીના નિયામક મંડળે મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણી છે અને આજ દિન સુધી 1000 થી વધુ દૂધ મંડળીઓને સભાસદ ન બનાવતા હવે ફરી એકવાર સાબર ડેરીનો ઘેરાવો કરવાની ચીમકી આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને, પશુપાલકોને ન્યાય આપો તો, અને ગત સાધારણ સભામાં અમે મુખ્યમંત્રીશ્રીને લેખિત પણ આપેલું કે જો બાકી રહેલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં નહીં આવે તો તે દિવસે અમે ધરણાનો કાર્યક્રમ રાખીશું અને સાબર ડેરી ઘેરાવ કરીશું। આ બાબતે મુખ્યમંત્રીશ્રીની દરમિયાનગી કરતાં સાબર ડેરી નિયામક મંડળે અમને બોલાવી અને વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ હાલમાં ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી પેન્ડિંગ છે તો એમના ઉપર તો વિશ્વાસ રખાય નહીં। અમે કીધું ભાઈ તમે લેખિતમાં અમને આપો, તો 29/7/2023ના રોજ એમડીની સહીથી લેટર અમને આપેલો છે કે ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી થાય પછી જે બાકી રહેલી દૂધ મંડળીઓ છે એને અમે સભાસદ બનાવીશું। આજે એ વાતને 6 થી 7 મહિના થયા, અમે વારંવાર એમને રજૂઆત કરીએ, રૂબરૂ મળીએ, પણ આ જાડી ચામડીના માણસો મગનું નામ મળી પાડતા નથી અને કોઈ પણ જાતની માહિતી આપતા નથી અને કરીશું કરીશું કરીશુંની વાત કરે છે। કંટાળી છેલ્લે આજે મેં સાબર ડેરીને રૂબરૂ ટપાલ આપવા જઈએ તો પણ લેતા નથી। આજે મેં આરપીઆઈડી કર્યું છે સાબર ડેરી એમડી અને ડિરેક્ટરોને કે વાંધો નહીં, તમે તમારી જીબાનના પાકા નથી, બોલીને ફરી જાઓ છો, ભ્રષ્ટાચારી માણસો છો તમે, તમારા ઉપર હવે વિશ્વાસ રાખી શકાય એમ નથી। 30/6ની એટલે હવે આગામી જનરલ સભા તમારી મળશે, એ દિવસ સુધીમાં જો સભાસદ નહીં બનાવો
તો ડેરી ચક્કા જામ કરીશું, ડેરી આગળ ધરણાનો કાર્યક્રમ આપીશું અને ડેરીનો ઘેરાવ પણ કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું, એવું મેં આજે લિખિતમાં સાબર ડેરીના એમડી અને ચેરમેનને આપેલ છે. હું આજે પણ આપના માધ્યમથી સરકાર અને મીડિયાને પણ વિનંતી કરું છું કે આ સાબર ડેરીના માધાતાઓ જે બેઠેલા છે એમને ભ્રષ્ટાચાર કરવા સિવાય ક્યાંથી પૈસા મળે એ સિવાય એમને કોઈ રસ જ દેખાતો નથી. દૂધ મંડળી દરેક સભાસદો દૂધ ભરાવે છે, દરેકનો સમાન હક હોવો જોઈએ. વાતો સ્ટેજ ઉપર મોટી મોટી કરે કે દરેકનો સમાન હક, ડેરીએ આટલો નફો કર્યો, બધી વાતો 2 નંબરની છે. ડેરી આજની તારીખમાં દેવામાં છે, એટલે એમની સત્તા ટકાઈ રાખવા માટેના કાર્યક્રમો કરે છે. અને અંતમાં વધુ ન કહેતા, જો આગામી જનરલ સભા સુધીમાં સભાસદ નહીં બનાવે તો અમો ગાંધી ચિંધ્યા માર્ગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો આંદોલન કરીશું. કારણ કે આજના જમાનામાં પશુપાલકોને આ ભાવ પણ પોસાતો નથી. સાબર ડેરીના ભાવ દસકે દુસકે વધી રહ્યા છે. આ બધું જોતાં કે ભ્રષ્ટાચાર ઓછો થાય અને તમામ જ્ઞાતિના લોકો સાબર ડેરીમાં વહીવટ કરવા માટે આવે, નિષ્પક્ષ માણસો ત્યાં આવે અને ડેરી ચલાવે, એવી હું આ તબક્કે સરકારને વિનંતી કરું છું. સાબર ડેરીમાં દબદબો જળવાયેલો રહે તે માટે 1000 જેટલી દૂધ મંડળીઓને વારંવારની રજૂઆતો બાદ પણ સભાસદ બનાવવામાં આવતી નથી, જેને લઈને હવે આ સમગ્ર મુદ્દો જ્ઞાતિવાદ ઉપર આવીને ઊભો છે. ત્યારે આગામી સમયમાં ભાજપ વર્સિસ ભાજપ વચ્ચેનું આ દૂધનું રાજકારણ કેટલા રંગ દેખાડશે એવો પણ સવાલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નગરજનો પૂછી રહ્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.